તો હાલમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 એટલે કે ટેટ 1 અને ટેટ 2 ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। સાથે સાથે જ શિક્ષણ સહાયક એટલે કે ધોરણ 9, 10 અને ધોરણ 11, 12 ટાટ 1 અને ટાટ 2 ની સરકારી અને ગ્રાન્ટેડ બંને શાળાઓની અંદર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। અને આ ભરતી પ્રક્રિયામાં સૌથી મૂંઝવતો સવાલ મેરિટનો છે કે ભાઈ મેરિટ કેટલું અટકશે અને કેટલું નહીં અટકે। પણ મેરિટથી પણ એક અગત્યની બાબત છે, એ છે 7 સ્ટેપ ભરતી પ્રક્રિયા। તમામ ભરતી પ્રક્રિયા ગુજરાત સરકાર દ્વારા જે કોઈ પણ ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે એ 2018ના ઠરાવ અન્વયે 7 સ્ટેપના આધારે થાય છે। અને 7 સ્ટેપ આધારે થતી આ ભરતી પ્રક્રિયામાં શું પ્રોસેસ છે એ આપણે સમજીશું। તો અહીં આપણે આ વિડીયોની અંદર જોઈશું કે શું છે 7 સ્ટેપ ભરતી પ્રક્રિયા, ટેટ અને ટાટમાં એ કેવી રીતના લાગુ પડે છે, મહિલા અનામતની ગણતરી કેવી રીતના થાય છે, કોને કોને કેટેગરીનો લાભ મળશે, કોને કેટેગરીનો લાભ નહીં મળે, અને કેટેગરીની ગણતરી કેવી રીતના થાય છે। આ તમામ પ્રક્રિયાને આપણે આ વિડીયોના અંત સુધીમાં સમજવાના છીએ। તો સૌથી ખાસ મહત્વની બાબત આપના માટે એ છે કે આ વિડીયોને અંત સુધી જુઓ, તો જ તમને આ 7 સ્ટેપ ભરતી પ્રક્રિયા જે છે એના વિશે સંપૂર્ણ માહિતી મળશે। અને આ વિડીયોમાં પણ જો તમને કોઈ મૂંઝવણ અનુભવાય, કોઈ બાબત ન સમજાય તો કમેન્ટમાં અમને પૂછી શકો છો। અમે કમેન્ટમાં તમને યોગ્ય જવાબ આપવા પ્રયત્ન કરશું, અથવા તો નેક્સ્ટ વિડીયોની અંદર અમે તમને આની સંપૂર્ણ માહિતી આપી દઈશું। એટલે વિડીયોને અંત સુધી ધ્યાનથી સમજીને જુઓ, જેથી કરીને 7 સ્ટેપ શું છે અને એ ભરતી પ્રક્રિયાની અંદર કેવી રીતના ચાલે છે એની આપને સંપૂર્ણ માહિતી મળે। તો નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ। તો ખાસ આપને જણાવી દઈએ કે અહીં અમે તમામ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર આપના માટે અવેલેબલ છીએ, ઉપલબ્ધ છીએ। આપ કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારો સંપર્ક કરી શકો છો। અને આ ચેનલને જો હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી દો, જેથી કરી ખાસ ઇમ્પોર્ટન્ટ વિડીયો જે છે કે જે ભરતી પ્રક્રિયાને ઉપયોગી થાય છે એવા વિડીયો આપના માટે બનાવતા રહીએ। સાથે જ ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વિટર એ તમામ સોશિયલ મીડિયાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે અમને ફોલો કરો। તો ચાલો આપણે હવે શરૂ કરીએ ફટાફટ 7 સ્ટેપ ભરતી પ્રક્રિયા જે છે એની સંપૂર્ણ માહિતી। તો સૌથી પહેલાં તો શું છે 7 સ્ટેપ ભરતી પ્રક્રિયા એને સમજીએ। એમાં પણ કેટલીક અગત્યની બાબતો છે કે આ ભરતી પ્રક્રિયાથી કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે, કેવી રીતે થશે મેરિટ કેલ્ક્યુલેશન, કેવી રીતે થશે કેટેગરીમાં વિભાજન, જે કેટેગરી છે એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ, આ તમામ કેટેગરીનું વિભાજન કેવી રીતના થાય છે, કેવી રીતે થશે મહિલા અનામતની ગણતરી। 7 સ્ટેપને આપણે આ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ। તો સૌથી પહેલાં સ્ટેપ 1 સમજીએ। તો સ્ટેપ 1 એટલે કે PML 1 જાહેર કરવું। PML 1 શું છે? તો કે તમે જે ફોર્મ ભરી દીધા એ ટેટનું હોય કે ટાટનું હોય, કોઈ પણ ભરતી પ્રક્રિયાનું હોય, તો સૌથી પહેલાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થાય છે, એક આખી યાદી જાહેર થાય છે જેને PML 1 તરીકે ઓળખવામાં આવે છે। આ યાદીની અંદર કુલ જેટલી પણ જગ્યાઓ છે એના 4 ગણા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે છે। અહીં આપણે એક ઉદાહરણ સાથે સમજશું, જેથી કરીને તમને સ્પષ્ટ રીતે આ માહિતી સમજાઈ જશે। અને તેમ છતાં પણ કોઈ પ્રશ્ન થાય તો કમેન્ટમાં કરો અને અમારી સાથે જોડાયેલા રહો। કુલ જગ્યાના 4 ગણા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે, એ સરકારીનો નિયમ છે। પરંતુ અહીં સાથે સાથે ગ્રાન્ટેડની પણ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। તો ગ્રાન્ટેડના નિયમ પ્રમાણે કુલ જગ્યાઓના 5 ગણા જે ઉમેદવારો છે એનો સમાવેશ કરવાનો થાય છે। આપણે એને પણ સમજશું। સ્ટેપ 1માં આગળ જોઈએ કે ઉદાહરણ તરીકે 1000 જગ્યાઓ ઉપર ભરતી કરવાની છે, કુલ 1000 જગ્યાઓ ઉપર ભરતી કરવાની છે। તો સરકારી ભરતી માટે એટલે કે સરકારી શાળાઓની જે ભરતી પ્રક્રિયા છે એમાં PML 1માં સ્ટેપ 1ની અંદર કુલ 4000 ઉમેદવારોનો સમાવેશ થશે। જે હાઈએસ્ટ મેરિટવાળા છે 1થી શરૂ કરી અને 4000 ક્રમ સુધી જે મેરિટમાં ક્રમ પ્રમાણે આવે છે એ તમામ ઉમેદવારો છે એ PML 1માં સમાવેશ થશે, એટલે કે પહેલી કેટેગરીમાં સિલેક્ટ થશે। ત્યારબાદ
એ જ વસ્તુ જ્યારે ગ્રાન્ટેડમાં બનશે ત્યારે 5 ગણાના નિયમ પ્રમાણે 1000 જગ્યાઓની સામે 5000 ઉમેદવારોને પહેલી યાદીની અંદર સમાવેશ કરવામાં આવશે. એ બંને પ્રક્રિયા જે છે એ મેરિટ કમ પ્રેફરન્સના ધોરણે જ કરવામાં આવશે. જેનું સૌથી હાઈએસ્ટ મેરિટ છે એ પહેલા નંબર, એના પછી બીજો, એવી રીતના 5000 સુધી જશે. આમ કુલ સરકારી માટે 4000 અને ગ્રાન્ટેડ માટે 5000 ઉમેદવારો છે એ પસંદગી પામશે. ત્યારબાદ આવે છે સ્ટેપ 2. સ્ટેપ 2 શું છે? તો સ્ટેપ 2ને સમજતા પહેલાં આપણે કેટેગરીવાર જગ્યાઓને ઉદાહરણ માટે સમજી લઈએ, જેથી કરીને તમને સ્ટેપ 2 અને આગળની જે કોઈ પણ પદ્ધતિ છે સ્ટેપ 3, 4, 5, 6, 7 એ બધા જ સરળતાથી સમજાય. જો મિત્રો અહીં આ એક ઉદાહરણ છે. જગ્યાઓનું બાયફર્ગેશન જે છે એ અંદાજિત છે, માત્ર અને માત્ર સમજૂતી માટે છે કે જેથી કરીને તમામ ઉમેદવારોને યોગ્ય ખ્યાલ આવે. સ્ટેપ 2ની અંદર આપણે સમજીએ તો માની લઈએ કે કુલ જગ્યાઓ છે 1000. 1000 જગ્યાઓની સામે સરકારી પ્રમાણે 4000 ઉમેદવારો પસંદ થશે અને ગ્રાન્ટેડ શાળાઓ માટે 5000 ઉમેદવારો છે એ પસંદગી યાદીમાં સમાવેશ પામશે. પણ એ બધાને નોકરી મળવાની નથી, એ વાત પણ યાદ રાખજો. હવે શું થશે તો કે આપણે જગ્યાઓ જે 1000 જગ્યાઓ છે એને કેટેગરી વાઇઝ બાયફર્ગેટ કરીએ તો માની લઈએ કે જનરલ જે કેટેગરી છે, જનરલ કેટેગરી એટલે તમામ, એ જનરલ કેટેગરીમાં કોઈ પણ કેટેગરી આવી શકે. એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ આ બધા જ જનરલ કેટેગરીમાં પણ આવી શકે અને ત્યારબાદ ફરીથી પોતાની કેટેગરીમાં પણ આવી શકે. આગળ આપણે એને પણ સમજશું. કુલ 500 જગ્યાઓ છે. હવે 500 જગ્યાઓ છે એ પૈકીથી 33% મહિલા અનામત પ્રમાણે 165 જગ્યાઓ છે એ મહિલાઓ માટે રિઝર્વ રહેશે. એ 500 જગ્યાઓમાંથી 165 જગ્યાઓ બાદ થઈ જાય કે જેમાં માત્ર અને માત્ર મહિલા ઉમેદવારો જ અરજી કરી શકે અને એ જગ્યામાં દાવેદારી નોંધાવી શકે અને એ જગ્યા ઉપર કાયમી ભરતી મેળવી શકે. જ્યારે બાકી વધતી જે જગ્યાઓ છે એમાં પુરુષ પણ આવી શકે અને મહિલા પણ આવી શકે. ત્યાં મહિલા ન આવે એવું નથી. એટલે 165 એ ફિક્સ મહિલાઓ માટે છે. બાકીની જે બચે છે 500માંથી એ પુરુષ, મેલ, ફિમેલ બંને એમાં એપ્લાય, જનરલમાં બંને એપ્લાય કરી શકે છે. એવી જ રીતના એસસી કેટેગરીની આ 1000નું બાયફર્ગેટ કર્યું છે મેં. 110 ઉદાહરણ તરીકે જગ્યાઓ છે જેમાં 33% અનામત પ્રમાણે મહિલાઓની 36 થાય છે, એ 36 જગ્યાઓ થશે. એસટી કેટેગરી જે છે એમાં 140 જગ્યાઓ છે, જે પૈકી મહિલાઓ છે એ 33% અનામત પ્રમાણે 46 થઈ છે. એસઈબીસીમાં 160 કુલ જગ્યાઓ છે, એ પૈકી 53 જગ્યાઓ છે એ મહિલા અનામત માટે રિઝર્વ રહેશે અને ઈડબ્લ્યુએસ કેટેગરીની કુલ 90 જગ્યાઓ છે, એ 90 જગ્યાઓ પૈકી 30 જગ્યાઓ જે છે એ મહિલા અનામત માટે રિઝર્વ રહેશે. આ આપણે ખાલી ઉદાહરણ લીધું છે, બરાબર. એક જગ્યા ક્યાંક ઓછી વધતી થઈ શકે છે 33%ના ટકાવારી પ્રમાણે. તો આ રીતના આપણે 1000 જગ્યાઓનું એક સેમ્પલ લીધું છે અને એને બાયફર્ગેટ કરી છે. હવે આગળ પ્રક્રિયામાં શું થશે તો કે સ્ટેપ 2 સમજતા પહેલાં આ બાબત સમજવી આપણા માટે ખૂબ જ મહત્ત્વની હતી. હવે સ્ટેપ 2 સમજીએ. સ્ટેપ 2ની અંદર જનરલ મેરિટ લિસ્ટ તૈયાર કરવું. હવે જનરલ મેરિટ લિસ્ટ તૈયાર કરવું એટલે શું? તો સ્ટેપ 1 મુજબ જે લિસ્ટ તૈયાર થયું છે, સ્ટેપ 1માં જે 4000 ઉમેદવારોને સિલેક્ટ કર્યા છે તેમાંથી જનરલ જગ્યાઓ આપણે ઉદાહરણમાં જોયું તે પ્રમાણે 500 જગ્યાઓ જે છે એ જનરલ કેટેગરીની છે. એટલે 500 મુજબ જનરલ જગ્યાઓ મુજબ ક્રમ 1થી લઈ અને 500 સુધીના જે ટોપના 1થી 500 નામ છે શરૂઆતના, એ તમામ ઉમેદવારો જનરલ જગ્યાઓમાં જશે. એ જનરલ જગ્યાઓ માટે એમની ફાળવણી થશે. એ પછી કોઈ પણ કેટેગરીના હોય, એસટી હોય, એસસી હોય, એસસીબીસી હોય કે ઈડબ્લ્યુએસ હોય, તમામ કેટેગરી એક ક્રમ હાઈ મેરિટ છે એ બધા જ, જેનું મેરિટ વધારે છે એ બધા જનરલ કેટેગરીમાં જશે. એ પછી કોઈ પણ કેટેગરીનો હોય. જો એ 1થી લઈ અને 500 આપણી જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે 1થી 500માં આવે છે તો એ તમામ ઉમેદવારો છે એ જનરલ જગ્યામાં જશે. ત્યારબાદ અહીં 1થી 500ના ક્રમમાં આવતા તમામ કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ જે છે એ જનરલમાં થશે. હવે એ 1થી 500 માટેનું થયું. ત્યારબાદ આવે છે સ્ટેપ
3। હવે સ્ટેપ 3ની અંદર શું થશે તો કે 500 સુધીના જે ઉમેદવારો છે, 1 થી લઈ અને 500 સુધીના એ ઉમેદવારો પસંદ થઈ ગયા, એમને શાળા ફાળવણી માટે સિલેક્ટ થઈ ગયા, પરંતુ 33% મહિલા અનામત બાકી રહ્યું. આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે જો એ 500ની અંદર જે 1 થી લઈ અને 500 સુધીના ક્રમમાં જે મેરિટ યાદી તૈયાર થઈ એમાં 33% અનામત જે મહિલા અનામત સીટો હતી એ 165 સીટો હતી. જો એ 165 મહિલાઓ એ તે 1 થી લઈ અને 500ના ક્રમ સુધીમાં ટોટલ મહિલાઓને ગણતરી કરવામાં આવે અને 165 મહિલાઓ થઈ જતી હોય તો જનરલનું જે લિસ્ટ છે એ ક્લોઝ થઈ જાય છે અને જનરલ જગ્યાઓ એ લોકોને ફાળવી દેવામાં આવે છે. પરંતુ માની લઈએ કે 165 મહિલાઓનો સમાવેશ ન થવાથી જગ્યાઓમાં જે મહિલા અનામતનું જગ્યાઓ છે એ ખૂટે છે. તો આવી પરિસ્થિતિમાં શું થશે તો દાખલા તરીકે 150 મહિલાઓ મળી, 1 થી લઈ અને 500 સુધીમાં મહિલાઓ ગણી તો 150 હતી, બાકી બધા જ મેલ હતા એટલે કે પુરુષ ઉમેદવારો હતા. 15 જગ્યાઓ જે ખૂટે છે એ ભરવા માટે થઈને શું પ્રક્રિયા કરવામાં આવશે તો 1 થી 500ની જે યાદી તૈયાર કરવામાં આવી છે એમાં 500, 499, 498 એ ક્રમ પ્રમાણે સિલેક્ટ કરતાં 15 પુરુષ ઉમેદવારોને ત્યાંથી બાદ કરવામાં આવશે. જો 500માં ક્રમ ઉપર મહિલા ઉમેદવાર હશે તો તેને રહેવા દેવાની, પરંતુ 499 ઉપરથી પુરુષ ઉમેદવારને બાદ કરવાનો. એટલે મહિલાઓને ત્યાંથી ડિલીટ નહીં કરે, માત્ર ને માત્ર 500થી કન્ટિન્યુ 500, 499 એમ રિવર્સમાં 15 પુરુષ ઉમેદવારો જ્યાં પૂરા થશે એટલા ઉમેદવારોના નામ છે એ ડિલીટ થઈ જશે. એ પછી કોઈ પણ કેટેગરીનો હોય, જનરલ કેટેગરીનો હોય કે એસટી, એસસી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ કેટેગરીનો. હવે જ્યારે જનરલ કેટેગરીનો ઉમેદવાર છે ત્યારે એને આગળ હવે કોઈ તક મળવાની રહેતી નથી, પણ અન્ય કેટેગરીના ઉમેદવારો જે છે તો એ પોતાની કેટેગરીમાં પાછા સમાવેશ પામશે. તો એ 15 ઉમેદવારોને ડિલીટ કરી અને 501થી ગણતરી કરીને 501થી લઈ અને જ્યાં સુધી 15 મહિલાઓ ન થાય ત્યાં સુધીમાં સિલેક્ટ કરતાં એ પછી 15 કન્ટિન્યુ મહિલાઓ પણ હોઈ શકે અને 550 સુધીમાં 15 મહિલાઓ થાય. કોઈ પણ રીતે 15 મહિલાઓ થાય એ 15 મહિલાઓ ત્યાંથી લઈ લેવામાં આવે છે અને જે 15 પુરુષ ઉમેદવારોને બાદ કર્યા છે એ જગ્યાએ તેને મૂકી દેવામાં આવે છે. આમ સ્ટેપ 3 છે એ મહિલા અનામત માટે મહત્ત્વનું છે અને તેવી જ રીતે મહિલા અનામતના કોટા છે એ પૂર્ણ કરવામાં આવે છે. આમ કુલ 500 જગ્યાઓ ઉપર 165 મહિલાઓ અને બાકીની જગ્યાઓ ઉપર પુરુષો અને મહિલાઓ એમ બંને થઈ અને આ જે જનરલ મેરિટ હતું એ ક્લોઝ થાય છે. ત્યારબાદ સ્ટેપ 4 આવે છે. સ્ટેપ 4ની અંદર શું છે તો કે સ્ટેપ 4માં કેટેગરીનો સમાવેશ થાય છે. કેટેગરીનો સમાવેશ થાય છે એટલે કોઈ પણ એક કેટેગરી આપણે જોઈ શકીએ. તો સ્ટેપ 4માં દાખલા તરીકે આપણે અત્યારે એસસી કેટેગરી લઈએ તો એસસી કેટેગરીમાં આપણે જે ઉદાહરણ સ્વરૂપે જગ્યાઓ જોઈ એમાં 110 જગ્યાઓ કુલ છે એસસી કેટેગરીની. એટલે 501થી શરૂ કરીને હવે જ્યાં 110 એસસી કેટેગરીના ઉમેદવારો પૂરા થશે ત્યાં સુધી તમામ ઉમેદવારોને પિક કરવામાં આવશે, એટલે કે પસંદગી કરવામાં આવશે. એ લિસ્ટ ગમે ત્યાં સુધી પહોંચી શકે, પરંતુ અહીં 110 વચ્ચે આવતા ઈડબ્લ્યુએસ, જનરલ કે એસસીબીસી એ તમામ ઉમેદવારોને ગણવામાં નહીં આવે. માત્ર ને માત્ર જે એસસી કેટેગરીના ઉમેદવારો છે એમને જ લેવામાં આવશે અને એ એસસી કેટેગરીના ઉમેદવારો કુલ 501 પછીના જે છે એ 110 સુધી લઈ જવામાં આવશે. હવે એ 110 ઉમેદવારો મળી જાય એટલે એ સ્ટેપ 4 છે એ પૂરું થાય. પરંતુ ફરીથી સ્ટેપ 5 આગળની પ્રક્રિયા કરે છે. તો સ્ટેપ 5માં શું થશે તો હવે સ્ટેપ 5માં પણ ફરીથી કેટેગરી પ્રમાણે મહિલા અનામત લાગુ પડશે. આગળ જે આપણે જનરલ મહિલા અનામત જોયું એવી જ રીતના અહીં પણ જે 110 જગ્યાઓ જોઈ એમાં 36 જગ્યાઓ છે 33% પ્રમાણે મહિલા અનામત રિઝર્વ હતી. તો એસસી કેટેગરીના 110 ઉમેદવારો પસંદ કર્યા તે પૈકી મહિલા અનામતની કુલ 36 જગ્યાઓ અનુસાર 36 મહિલાઓ થવી જોઈએ.
જો એ 110ની અંદર 36 મહિલાઓ થતી નથી તો ફરીથી જેટલી મહિલાઓ ખૂટે છે તેટલા પુરુષ ઉમેદવારોને છેલ્લેથી 110 જે સિલેક્ટ કર્યા એમાંથી ડિલીટ કરવામાં આવે છે અને લિસ્ટમાં આગળના ભાગમાંથી ત્યાં મહિલાઓને પસંદ કરી અને ઉમેરવામાં આવે છે. એ પણ કઈ મહિલાઓ? માત્ર અને માત્ર એસસી કેટેગરીની મહિલાઓ. પરંતુ જો 110ની અંદર જ કુલ 36 કે 36થી વધારે મહિલાઓ છે તો પછી સ્ટેપ 5 છે એની કોઈ જરૂર પડતી નથી અને એ એસસી કેટેગરીનું જે આપણે લિસ્ટ જોયું એ પણ ક્લોઝ થઈ જાય છે. ત્યારબાદ સ્ટેપ 6 આવે છે. સ્ટેપ 6ની અંદર ફરીથી આગળની બીજી કેટેગરી એટલે કે એસસીબીસી કે ઈડબ્લ્યુએસ કે કોઈ પણ એસટી એ કોઈ પણ કેટેગરીની કુલ જગ્યાઓ મુજબના ઉમેદવારો પસંદગી કરવામાં આવે છે. એ પણ 501થી ફરીથી શરૂ થાય છે અને કેમ કે આગળ આપણે એસસી કેટેગરીના પસંદ કરી લીધા છે, બાકીની કેટેગરીના હજી બાકી છે, એટલે 501થી જ્યાં એ કેટેગરી પ્રમાણેની કુલ જેટલી જગ્યાઓ છે એ ઉમેદવારો પસંદ કરશે અને સ્ટેપ 6ને ક્લોઝ કરશે. હવે સ્ટેપ 7માં શું થશે તો કે સ્ટેપ 6ની અંદર દાખલા તરીકે આપણે એસટી કેટેગરી જોઈએ તો એસટી કેટેગરીના ઉમેદવારોને કુલ 140 જગ્યાઓ છે. તો એ જગ્યાઓ આગળના 500 પછીથી 140 એસટી કેટેગરીના ઉમેદવારો પસંદ કરવામાં આવશે અને એના પછી સ્ટેપ 7 આવશે. તો સ્ટેપ 7માં શું થશે તો કે જે મહિલાઓ 46 મહિલાઓની જગ્યાઓ રિઝર્વ છે એસટી કેટેગરીમાં, એ મહિલાઓ જો 140 ઉમેદવારોમાં થઈ જાય છે તો એ સ્ટેપ 7 છે એને કોઈ કામ પડતું નથી. પરંતુ જો ત્યાં 46 મહિલાઓ નથી થતી અને 40 મહિલાઓ થાય છે તો 6 મહિલાઓ ખૂટે છે. તો 140 જે પસંદગી પામેલા ઉમેદવારો છે એમાં 140, 139, 138 એવી રીતના 6 ઉમેદવારોને ડિલીટ કરશે, માત્ર અને માત્ર પુરુષ ઉમેદવારોને, અને આગળના ક્રમ પ્રમાણેથી 6 મહિલાઓ એસટી કેટેગરીની પસંદગી કરશે. આવી જ રીતના અન્ય કેટેગરીઓ માટે પણ સ્ટેપને અનુસરવામાં આવે છે, રિપીટ કરવામાં આવે છે. ઈડબ્લ્યુએસ કેટેગરી હોય કે એસઈબીસી કેટેગરી હોય, આવી રીતના. માત્ર જનરલ કેટેગરી એક એવી છે કે જેમાં બધા જ ઉમેદવારોનું નામ જે છે એ સમાવેશ થઈ શકે છે. તો આવી રીતના ટોટલ સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 અને સ્ટેપ 4, સ્ટેપ 5, સ્ટેપ 6 અને સ્ટેપ 7 સુધીની ભરતી પ્રક્રિયા છે એ થાય છે. હવે આમાં ફાયદો કોને છે તો કે ભાઈ કેટેગરીમાં, જનરલ કેટેગરીમાં જે કેટેગરીવાળા ઉમેદવારો જતા રહે છે એના કારણે કેટલાક નીચા મેરિટવાળા કેટેગરીવાળા જે ઉમેદવારો છે એમને ફાયદો થશે. પરંતુ નુકસાની, મહદઅંશે નુકસાની તો ન કહી શકાય, પણ જનરલ હાઈ મેરિટવાળા જે જનરલની અંદર સિલેક્ટ થાય છે એમાં એવું પણ બને છે ઘણી વખત કે પોતાની મનપસંદગીની શાળા જે છે એ કેટેગરીની જગ્યામાં હોય અને પોતે જનરલની જગ્યાઓમાં જતા રહ્યા હોવાથી તેમને કેટેગરીનો લાભ પછી સ્કૂલ સિલેક્શન વખતે નથી મળતો. તો આ 7 સ્ટેપ જે છે એ પ્રમાણેની ભરતી પ્રક્રિયા છે. જે સ્ટેપ 7 મેં આપને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. હું માનું છું ત્યાં સુધી આ સ્ટેપ 7 ભરતી પ્રક્રિયા સ્ટેપ 1 ટુ સ્ટેપ 7 એ આપને સમજાઈ ગઈ હશે. તેમ છતાં પણ હજી કોઈ પણ પ્રશ્ન હોય આ સંદર્ભે તો આપ કમેન્ટ દ્વારા પૂછી શકો છો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો જેથી કરીને આવી અગત્યની જે માહિતી છે એ સૌથી પહેલાં આપના સુધી અમે પહોંચાડી શકીએ. અસ્તુ, ધન્યવાદ.